જાફરાબાદ મોડર્ન સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના 5 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર। જાફરાબાદમાં ધોળાદ્રીના જડીબેન ભાયાભાઈ બરૈયા વિજેતા જાહેર, જ્યારે ચેરણાના લાલજીભાઈ જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર, તો લુણસાપુરમાં પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ અલીગભાઈ કોટીલા વિજેતા જાહેર। તો બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું શિયાળ બેટના હમીરભાઈ નાગભાઈ શિયાળ સતત ચોથી વખત થયા વિજેતા, તેમજ લોટપુરમાં હેમભાઈ બેન સોમાભાઈ મકવાણા વિજેતા જાહેર। જાફરાબાદના મોડર્ન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી। તો બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધાવવા માટે દરેક ગામના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। આજ રોજ જાફરાબાદ તાલુકાના ચૂંટણી હેઠળના ગામોમાં 5 ગામોમાં મતગણતરીની કામગીરી 9 વાગ્યાના કલાકે ચાલુ કરવામાં આવે। મતગણતરી બાદ ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા સતત વિડીયોગ્રાફીની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે। કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી। દરેક વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે। મારું નામ શિયાળ અમીરભાઈ નગાભાઈ શિયાળ બેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે ચોથી ટર્મ શિયાળ બેટ ની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકોએ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનોનો હું આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।